ખેડૂતોની એમને ચિંતા છે કે પછી એમની રાજનીતિ જ કરે તો છે? એની રાજનીતિ કરવા હાલી નીકળ્યા હે આમ આદમી વાળા કોંગ્રેસ વાળા. બાકી જે અત્યારે ભાજપ એ બરોબર જ છે, ભાજપ ખેડૂત લક્ષી જ કામ કરે છે, એમાં કઈ મૂંઝાવાનું છે નહીં. બાકી આ તો હું ઘણા વર્ષો પછી આવું થયું છે આ અતિવૃષ્ટિનું, અને આ આમ આદમીને મુદ્દો મળી ગયો ને એમાં ઓલો ભાઈ ગોપાલ ઇટલીએ જીતી ગયો વિસાવદર વાળી. વિસાવદર ભાઈ શું છે તું એક સીટ જીતો એમાં, આ તો એનો મુદ્દો મળી ગયો હે, બીજું કાંઈ એમાં હે નહીં. બાકી ભાજપ જ રહે, ભાજપ જ આવે. ભાજપ સરકાર ખેડૂતો માટે બરાબર છે. ભાજપ માટે બરોબર જ છે. આ તો આમ આદમીનો મુદ્દો મળી ગયો એટલે એ ચગી હેલા હે, બાકી એનાથી કાંઈ ન થાય. 10,000 કરોડમાં પણ ખેડૂતને શું મળ્યું? ખાલી 22,000 રૂપિયા મળે છે હેક્ટરે. એની મર્યાદા ઘણા બધા યાર્ડમાં નથી થતું, પણ જ્યાં ખેડૂત કરે અહીંયા ખેડૂત 2 નંબરનો માલ હેઠ જ ઘાલે, પછી જ્યારે માલ ખલવાય ત્યારે ખબર પડે. પહેલા કરતા સારું 70 કરતા એ કરતા હવામાં લીધે એટલે સારું કહેવાય. માવઠામાં નુકસાની કેવી ગઈ? નુકસાની તો પોપ વીવાનું એક હાથમાં નથી આવ્યું. 5-7 મણની વીઘે હજુ ઉગી ગઈ. ખર્ચો એવડો ને, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી લાગે. આ ભાવ તો અત્યારે અહીંયા જ છે, પણ ઓલું બધું સડી ગયું ન કરવું. ખર્ચો કેટલો થાય ખેતીમાં? ખેતીમાં તમે વાત કરો માટાને તો મજૂર એવડું હલદના આટાને 1 વીઘો માંડવી કટો ને 3,000 રૂપિયા થાય. કેટલા ઉપાડીને આપણે કાઢી છે ને 3,000 રૂપિયા થાય 1 વીઘાના. અજય વર્મા, આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છે તે કરવામાં આવી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડે પણ જે ટેકાના ભાવે મગફળી છે તેની ખરીદીની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. અને અત્યારે વહેલી સવારથી જ ખેડૂતો છે તે પોતાની મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચી ગયા છે. 1,452 રૂપિયા મગફળીનો જે ટેકાની ખરીદીનો ભાવ છે તે રાખવામાં આવ્યો છે. ને અત્યારથી સવારથી ખેડૂતો છે પોતાની મગફળી વેચવા આવી રહ્યા છે. દાદા, શું કહેશો? મગફળીનો ભાવ જે છે તે બરાબર મળી રહ્યો છે? કઈ રીતના બધું ચાલી રહ્યું? મગફળીનો ભાવ તો બરોબર છે, પણ થોડુંક લીધી ઓછી. કેટલી લેવી જોઈએ તમારા? 200 મણ તો લેવી જોઈએ. આજે કેટલી લેવી? 125 મણ. કેમ ઓછી લે? શું લાગે? તો હવે સરકારને ખબર હોય ને શું કેવી રીતે ઓછી લે છે. અને આ વખતે જે નુકસાન થયું છે, જે રીતના રાહત આપવામાં આવી છે, તે રાહત પૂરતી છે? તમારે કઈ નુકસાન ગયું હતું? કઈ રીતનું નુકસાની તો છે જ, બધા આખા ઓલું ગુજરાતમાં છે. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, તે બરાબર છે ખેડૂતો માટે? 10,000 કરોડમાં પણ ખેડૂતને શું મળ્યું? ખાલી 22,000 રૂપિયા મળે છે હેક્ટરે. એની મર્યાદા 22,000 માં શું થાય? કઈ વડે? કઈ શું એમાં કઈ કાંઈ ન થાય. ખર્ચો કેટલો થાય? ખર્ચો તો વીઘે ઓછામાં ઓછો એકરે 10,000 નો ખર્ચો થાય. તો શું માંગ છે? શું કેવું છે સરકારને તમારા ગુજરાત કચ્છના? થોડુંક રાહત કંઈક વધારી દઈએ તો સારું. એમ હજી વધારે રાહત છે આટલામાં કઈ નહીં. આટલામાં તો શું થાય? કાંઈ ન થાય. એવું બિલકુલ, જે ખેડૂતો છે તે મગફળીના જે ભાવ મળી રહ્યા છે તેનાથી તો ખુશ છે, પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં તેને લઈને ક્યાંક ને ક્યાંક છે તે સંતુષ્ટ છે તેવું જણાવી રહ્યા છે કે આ જે સહાય છે તે પ્રતિ ખેડૂત જે મળી રહી છે તે થોડી ઓછી છે, ને જે મગફળીની ખરીદી થઈ રહી છે તે પણ થોડી વધારે છે તે થવી જોઈએ. અન્ય પણ ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ આ જે ખરીદીની પ્રક્રિયા છે તેનાથી ખુશ છે, જે રીતના રાહત પેકેજ છે. દાદા, શું કહેશો? કેટલી મગફળી લઈને આવ્યા? હવા મણ લઈને આવ્યા. ઓછી ખરીદાઈ છે કે થોડીક વધારે ખરીદાવી જોઈએ? વધારે થાય છે, પોર કરતા ઓછી છે. તમારે કેટલી મગફળી થઈ આ વખતે? આ વખતે તો કઈ માપ નથી, હજી તો કાંઈક પડામ પડી છે ને કાંઈ તૈયાર થઈને લઈને આવ્યા છે. ઓછી થાય અને લીધી ઓછી, પણ પહેલા કરતા સારું 70 મણ કરતા એ કરતા હવામાં લીધે એટલે સારું કહેવાય. માવઠામાં નુકસાની કેવી ગઈ? નુકસાની તો પોપ વીવાનું એક હાથમાં નથી આવ્યું. 5-7 મણની વીઘે હજુ ઉગી ગઈ. અને જેમ વાવણી વાવી ને એમ બધા ખેતર ઉભા માથે વરસાદ. રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, 22,000 રૂપિયા જેવી સહાય મળશે, બરાબર છે કે બધી વધારે મળવી જોઈએ? એમાં તો બધા હવે કેટલા આમાં જણા હોય, એમાં કાંઈક 10,000 કરોડ કાંઈક કર્યા. એવું વાત છે પ્રતિ ખેડૂત 22,000 રૂપિયા જેવી રકમ છે તે મળશે, તો ખુશ છો આપ એનાથી કે વધારે મળવી જોઈએ? હવે એ તો જળવી જોઈએ વધારે, પણ હવે જે એમાં તો આપણું નથી, મોટા કરે થાય એમાં જે ખર્ચો કેટલો થાય ખેતીમાં? તમે વાત કરો માટાને તો મજૂર એવડું હલદના આટાને 1 વીઘો માંડવી કટો ને 3,000 રૂપિયા થાય. કેટલા ઉપાડીને આપણે કાઢી છે ને 3,000 રૂપિયા થાય 1 વીઘાના. પછી ભાગ્યા રાખતા હોય એને પછી કોઈ ખેડૂત આ સહાય આવે એમ દે કે પછી એને કઈ ન દે? હા, એ ભાગ્યા દેતા હોય એને દે જ ને, એને જ દે ને. ભાગ્યા હોય એને દે જ સહાય, એનો ચોથો ભાગ જ હોય. એમ સહાય આવે એમાંથી ચોથો ભાગ દે ને ચોથો ભાગ. બિલકુલ, ખેડૂતો છે
સહાયમાં ક્યાંક ને ક્યાંક થોડી વધારે 22,000 રૂપિયા કરતાં મળવી જોઈએ તેવું જણાવી રહ્યા છે. અન્ય પણ કેટલાક ખેડૂતો અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરશું કે તેઓ આ મગફળીની ખરીદીની પ્રક્રિયા છે તેનાથી ખુશ છે કે નહીં, જે રીતના સહાય ચૂકવવામાં આવી છે તેનાથી ખુશ છે કે નહીં. શું નામ છે, ક્યાં ગામથી આવો? ઝાડિયા આ જે રીતના ખરીદીની પ્રક્રિયા છે બરાબર ચાલે? બહુ વ્યવસ્થિત સાહેબ, એટલા વ્યવસ્થા કરી. હા, અને માવઠામાં કેવું નુકસાન ગયું, કંઈક નુકસાન ગયું કે નથી થયું? માવઠામાં નુકસાન તો જાય ને, ન જાય. કેટલો વરસાદ પડ્યો તમે? ગામમાં વરસાદ તો સારો આવી ગયો, 2 અઢી જેવો આવી ગયો. નહીં, આ સહાયની પેકેજની જાહેરાત કરી છે, લગભગ પ્રતિ ખેડૂત 22,000 રૂપિયા ખાતામાં આવવાના છે. આ ખુશ છો આનાથી? શું કીધું? જે સહાય પેકેજ જાહેર કર્યું છે સરકારે 10,000 કરોડનું, પ્રતિ ખેડૂત 22,000 રૂપિયા જેવી રકમ મળવાની છે. ખુશ છો આ આંકડાથી? આ ખેડૂતને સાહેબ કોઈ દી સંતોષ જ ન થાય. સરકાર ગમે તેટલું કરે, ખેડૂતને કોઈ દી સંતોષ થાય જ નહીં. તો આપના મતે આ આંકડો બરોબર છે, આ 22,000? બરોબર નથી, પણ હવે શું કરવું, જેટલું સરકારે આપ્યું એટલું સારું, પણ હવે જેટલો વીઘે ખર્ચો છે ને એના કરતાં તો સાહેબ ઓછું જ આપ્યું છે સરકારે. આ અન્ય જે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, સતત ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવી રહી છે, અત્યારે સતત ખેડૂતોના નામે વિરોધ કરી પ્રદર્શન કરી છે. એ ખરેખર ખેડૂતોની એમને ચિંતા છે કે પછી એમની રાજનીતિ જ કરે ના, એ છે? તો એની રાજનીતિ કરવા હાલી નીકળ્યા છે આમ આદમી વાળા, કોંગ્રેસ વાળા. બાકી જે અત્યારે ભાજપ એ બરોબર જ છે, ભાજપ ખેડૂત લક્ષી જ કામ કરે છે, એમાં કઈ મૂંઝાવાનું છે નહીં. બાકી આ તો હું ઘણા વર્ષો પછી આવું થયું છે અતિવૃષ્ટિનું, અને આ આમ આદમીને મુદ્દો મળી ગયો ને એમાં ઓલો ભાઈ ગોપાલ ઇટલીએ જીતી ગયો, વિસાવદર વાળી. વિસાવદર ભાઈ શું છે, તું 1 સીટ જીતો એમાં. આ તો એનો મુદ્દો મળી ગયો હે, બીજું કાંઈ એમાં હે નહીં. બાકી ભાજપ જ રહે, ભાજપ જ આવે. ભાજપ સરકાર ખેડૂતો માટે બરાબર છે? ભાજપ માટે બરોબર જ છે. આ તો આમ આદમીનો મુદ્દો મળી ગયો એટલે એ ચગી હેલા હે, બાકી એનાથી કાંઈ ન થાય. એ હજી દૂધમાં કાકડી જ કહેવાય ભાજપ પાસે. એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે આ બધું થઈ રહ્યું છે. આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એમાં એ આવ્યા છે. બાકી એનાથી કાંઈ ન થાય. આ હજી આટલા વર્ષો થયા તો કોંગ્રેસે 60 વર્ષ રાજકીય શું કરી? કોંગ્રેસે આ જે વિકાસ થયો 30 વર્ષમાં જ થયો છે છેલ્લા. જે રીતના 70 મણ પેલા ખરીદી થતી હતી, હવે આ વખતે 125 મણ ખરીદી કરે છે. હજી અમુક ખેડૂતો કહે છે વધારે થવી જોઈએ. શું કહેવું છે આપનું? જો 70 મણ ખરીદી થઈ ને, એ સરકારે ભાવ જાહેર કર્યો જ, વજન જાહેર કર્યો જ નથી. મીડિયા વાળા આવે 25 મણ છે આ વખતે, પેલા 70 મણ થતી. ના 70 મણ સાહેબ ક્યારે થઈ જ નથી. ક્યારે થઈ? 70 મણ મીડિયા વાળા આવે, છાપા વાળા જાહેરાત કરી હતી 70 મણ માંડવી લઈ છે. તો 70 મણ સરકારે તો જાહેરાત કરી નહોતી. સરકારે હમણાં જાહેરાત કરી 125 મણ, અને પેલા 200 મણ હતી, અને આગલા વર્ષે 200 મણ હતી. આ 70 મણ સરકારે જાહેર કરી, મીડિયા વાળા જાહેર કરી, સરકારે કોઈ એમાં જાહેરાત કરી નહોતી. એટલે અત્યારે જે કામ ચાલી રહ્યું છે સરસ, ખેડૂત માટે બરાબર છે? અત્યારે આ કામ વ્યવસ્થિત ચાલે છે. આમાં કોઈ પણ ખેડૂતે આપણે આડેચર ન થાય એ રીતના લોકોએ વ્યવસ્થા કરેલી છે, એમાં કાંઈ ઘટે નહીં. બહુ વ્યવસ્થિત. માર્કેટિંગ યાર્ડો છે હવે સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બોટાદમાં જે થયું, અન્ય માર્કેટિંગ યાર્ડોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. રાજનીતિનો ખેલ ખેલવા માટે આ બધા લોકો આવી ગયા. આજ યાર્ડો ઘણા વર્ષોથી હાલે, તો અત્યાર સુધી બધા ગયા હતા ક્યાં? મુદ્દો તો આ વર્ષથી જ આવ્યો ને, અત્યારે યાર્ડો તો કેટલા વર્ષથી હાલે, ગયા હતા ક્યાં? એટલે આ બધા રાજનીતિ રમવા વાળા માણસો છે, એટલે એમાં કઈ એમ હોય નહીં. એટલે અમુક યાર્ડોમાં તો આવું ચાલતું હતું ને, જે કડદાની વાત હતી ને બધી. કડદાની વાત સાહેબ સાચી જ છે. અમે ખેડૂત છે બરોબર, માલ ઉપર અમે સારો જ ભરવાના હોય, ભાવ આવે એટલે હેઠે અમને ખબર હોય અમે 4 નંબરનો જ માલ પોયરો હોય, પણ એમાં છેલ્લે જાય તો ત્યાં વ્યવસ્થિત થવાનું જ છે ને. બાકી માલ ઉપર અમે જે ભરાજીનો માલ આવ્યો ત્યાં હાથ વેપારી હાથે નાખી કેટલો નાખી શકે? બધા યાર્ડમાં એવું નથી થતું. એવું બધા યાર્ડમાં નથી થતું, પણ જ્યાં ખેડૂત કરે અહીંયા ખેડૂત 2 નંબરનો માલ હેઠ જ ઘાલે, પછી જ્યારે માલ ઠલવાય ત્યારે ખબર પડે. બાકી એવું કાંઈ ન હોય. બિલકુલ જે રીતના કરી રહ્યા છે કે જે ખેડૂત છે સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતના અત્યારે ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે, તેવું અમુક ખેડૂતોનું માનવું છે કે તે માત્ર રાજનીતિ કરી રહી છે. અન્ય પણ કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. કાકા ક્યાં ગામથી આવ્યા છો? બાળપરથી ને આવ્યા છે. તો અત્યારે જે રીતના ખરીદી બરોબર ચાલે છે? અત્યારે બરોબર ના, સંતોષ છે. જે રીતના નુકસાન ગયું, તમારે કેટલું નુકસાન ગયું? નુકસાન તો 50% જેવું જ છે. 50% જેવું. તો જે રીતના આજે સરકારે સહાય જાહેર કરી છે, લગભગ 22,000 રૂપિયા આવવાના છે, બરાબર કહેવાય? આ રકમ ઓછી કહેવાય બહુ. ખર્ચો એવડો ને, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી લાગે. આ ભાવ તો અત્યારે અહીંયા જ છે, પણ ઓલું બધું સડી ગયું ન કરું.
દવા ખાતર આ ઈ ભાવ ક્યાં 700 ને બદલે 1400 1500 આ વખતે જે 1452 ભાવ છે બરાબર છે આપના માટે સંતોષ એ છે? તો સંતોષ જ છે પણ બાકીનામાં કોઈમાં બજાર જ નથી. એનું હું કરું? યાર્ડમાં કદી માંડવી વિધિ અમારે તો યાર્ડમાં જાવું તો 700 800 જ આવે. એનું હું કરું? તમારા આ 125 મણ જે ખરીદી છે એ થોડીક ઓછી છે કે વધારે થવી જોઈએ? થોડીક ઓછી છે. ઓછો મણ થવી જોઈએ. 200 મણ થાય તોય અમારે તો થોડીક વધે, કારણ કે આમાં મર્યાદા તો 1 હેક્ટરની જ છે. 15 વીઘાનું ખાતું હોય તો પછી તો બાકીની માંડવી તો અમારે 800 માં જ દેવાની ને. જે રીતના આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, હવે અત્યારે ખેડૂતોના મુદ્દાઓને લઈને સતત સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ ખરેખર તમને એમને ખેડૂતોની ચિંતા છે કે પછી એમની રાજનીતિ કરે આ છે? બધા હરખા જ છે, એમાં કાંઈ ફારફેર થતો નથી. આજ ઓલો ઓનું કહે છે, કાલ ઓલો ઓનું કહે છે. ખેડૂતનું કોઈક સાંભળે તો કંઈક ફાયદો થાય. હા, જે રીતના કરી રહ્યા છે કે રાજનીતિ છે તે તમામ પક્ષો છે તે કરી રહ્યા છે, આપનું શું કેવું છે? આપનું એ જ છે. આ બધા પક્ષો છે અત્યારે સરકારનો વિરોધ સતત કરે છે, ખરેખર એમને ખેડૂતોની ચિંતા હોય એવું લાગે છે કે પછી ચિંતા તો છે. એમની રાજનીતિ? ચિંતા તો છે એને, નકર તો સામું ન જોવે ને. અત્યારે સરકાર જે રીતના ખેડૂતો માટે કામ કરી રહી છે તેનાથી આપ કેટલા સંતુષ્ટ? એને સંતોષ છે. આ બધા યાર્ડોમાં જે રીતના વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હા. બરાબર ચાલે છે? ત્યાં અહીંયા બરોબર ચાલે છે. હા, બરોબર ચાલે. જે રીતના મિશ્ર પ્રતિસાદો છે તે ખેડૂતોને મળી રહ્યા છે, કેટલાક કહી રહ્યા છે કે વિપક્ષો છે માત્ર પોતાની રાજનીતિ કરવા માટે કરી રહ્યા છે, કેટલાક લોકો સરકારના જે આ ટેકાના ભાવ છે તેનાથી પણ સંતુષ્ટ જણાઈ રહ્યા છે, કેટલાક લોકોનું એવું માનવું છે કે 125 મણથી થોડી વધારે છે તે ખરીદી છે તે થવી જોઈએ. એટલે કે રાજકોટ માટેની યાર્ડમાં ખેડૂતો છે તેમણે જે મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે પોતાના માવઠાને લઈને જે નુકસાન ગયું છે તે અંગે પણ વાતચીત છે તે પોતાની રજૂઆતો છે તે કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.